રમતગમતનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ રહેલું છે. વિવિધ આઉટડોર રમતો રમવાથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે. રમત રમવાથી સમૂહ ભાવના તેમજ ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય છે. ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત જીન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ અને વાલિયા બ્લોકની વિદ્યાર્થીનીઓ માટે જિલ્લા કક્ષાની પ્રાઇમરી તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રમતો જેવી કે 30 મીટર દોડ, સ્ટેન્ડિંગ લોંગ જમ્પ, સહનશક્તિ દોડ અને શટલ રન જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. આ રમતના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે 10 નન્હી કલીઓને પ્રમાણપત્ર, શિલ્ડ અને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે નન્હી કલીના પ્રોગ્રામ ઓફિસર સંગીતા રથ, તાલુકા શિક્ષણ અધિકારી સુરેશ વસાવા, બીઆરસી કોર્ડિનેટર સુધા વસાવા, બ્રિજેશ પટેલ, પ્રતિક પ્રજાપતિ, ભાવના પંચાલ, નેત્રંગ આરોગ્ય વિભાગનો સ્ટાફ તેમજ નાંદી ફાઉન્ડેશનની બહેનો સહિત મોટી સંખ્યામાં તુફાન ગેમ્સમાં ભાગ લેનાર નન્હી કલીઓ ઉપસ્થિત રહી હતી. और इस बार पहली बार प्राइमरी लेवल तूफान गेम्स हुआ जिसमें 6 से 10 साल की लड़कियां शामिल हुई। इससे पहले हम लोगों ने पहले विलेज लेवल तूफान गेम्स किया था प्राइमरी वालों का, जिसमें से 1600 लड़कियां सिलेक्ट हुई थी और उसके बाद वो 1600 लड़कियों का डेटा हमारा मेन ऑफिस गया था और वहाँ से फिर बेस्ट 60 लड़कियों का सिलेक्शन हुआ और उन बेस्ट 60 लड़कियों के साथ आज हमने डिस्ट्रिक्ट लेवल प्राइमरी तूफान गेम्स यहाँ करवाया और जिसमें से हमने ये 4 एक्टिविटी उसमें होती है। एंडोरेंस रन होता है, 30 मीटर्स रन होता है और उसके बाद शटल रन और स्टैंडिंग लॉन्ग जंप, और इन चारों में हमने बेस्ट 10 लड़कियों को आज सर्टिफिकेट वितरण किया।